ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી જે પ્રકારે અમારા સી.આર. પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે, એમના માર્ગદર્શનથી આજે અમે એમના આદેશથી ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી અમૂલની 13 બ્લોક અને એક વ્યક્તિગત 13 ચૂંટણી લડી રહી છે અને 13 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય નિવડશે એમનો અમને ચોક્કસપણે આશા છે. આજે નામાંકન ભર્યું છે, કેવી આશા? નામાંકન માણસ ક્યારે ભરે? જ્યારે એને ખૂબ આશા હોય ત્યારે. અને જે મેં મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં. અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા 4 ઉમેદવારો ડિક્લેર કર્યા છે. તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી મેં આજે ફોર્મ ભર્યું. એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે નડિયાદની અને ઠાસરાની બેઠક બિનહરીફ થશે. થાય બી ખરી. 4 બિનહરીફ થવાની છે. શું કહું, વીરપુર બાલાસિનોર બાકી રાખીએ, એ પણ બેઠકો બિનહરીફ થવાની છે એવી સંપૂર્ણપણે આશા છે. સામેવાળા જો શું કામ ચર્ચા કરીએ? સામેવાળા અમારી જો ચર્ચા કરે કે સાહેબ હું ફોર્મ પાછું ખેંચી લઉં, સાહેબ હું નહીં ભરવાનો, એવું અમને સંદેશ આવે. બદલામાં તો જે એના ફાળે જશે થશે, અને હું એવું ફાળવા વાળો માણસ નથી.